નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે જોઈશું વિદ્યાર્થી મિત્રો એકમ કસોટી જે ઓરિજિનલ તમારે પૂછવાની છે એના વિશે આપણે જાણીશું. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા સામાજિક વિજ્ઞાન ધોરણ 9નું પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 તારીખ 26/12/2024 જે એકમ કસોટી લેવાની છે એના વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 ભારત આઝાદી તરફ, 10 સરકારના અંગો અને 16 આબોહવા. આપણે આખું સંપૂર્ણ પહેલાં પેપર જોઈ લઈશું. વિદ્યાર્થી મિત્રો, કેવું પેપર છે એ આપણે જાણી લઈશું. આમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પેપર કાઢવાના છે. આપણે સ્ટોપ કરી આ પેપર જોઈ શકીએ છીએ. વિભાગ A, B, C અને D સુધીના પ્રશ્નો નકશા સાથેના આપણા પ્રશ્નો જોઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે હવે એનું હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન જોશું. વિદ્યાર્થી મિત્રો, વિભાગ A આમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પેપર કાઢવાના છે. વિભાગ A આપણે જોયા વિશ્વના જુદા જુદા લોકશાહી પ્રસારણ રચના રૂપરેખા આપે છે. યોગ્ય જોડકા ગોઠવવાના છે. જોડકા ગોઠવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે લોકસભાના સભ્યની સંખ્યા, એમાં સાચો જવાબ આવશે B. 2 નંબરમાં છે રાજ્યસભાની સંખ્યા, એમાં એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો C. વિધાનસભાની સંખ્યા, એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો D. પ્રશ્ન એંગ્લો ઇન્ડિયનની સંખ્યા, એની આપણે A આવશે, એની જોડકો. અને 5મા નંબર જિલ્લા વિકાસ અધિકારી, એમાં G આવશે. G જે આપણે નીચે આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 6 નંબરમાં તલાટી કમ મંત્રીમાં વિદ્યાર્થી મિત્રો E આવશે. 7 નંબરમાં તાલુકા વિકાસ અધિકારી H. 8 નંબરમાં મેયર એટલે F સામે જોડકું જોઈન્ટ થશે. એમાં 2 અંક એટલે J સામે જોડકું સામે થશે. 10 નંબર ભારતનું રક્ષણ કુદરતી દિવાલ એટલે કે એ આપણે હિમાલય કે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું સુભાષચંદ્ર બોઝે. આપણે 1-2 વાક્યમાં જવાબ દેખશું. સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું એ આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે જય હિન્દ ચાલો દિલ્હી નું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું. માઉન્ટ બેટન કયું બેટન યોજના ક્યારે રજૂ કરવામાં આવી હતી? તેનો સાચો જવાબ છે 3 જૂન 1947. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે સાયમન કમિશનનો વિરોધની દરમિયાન નીતિ કોણે બનાવી હતી? એનો જવાબ છે લાલા પંત. આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ જે પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી ન હોય એ આપણે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ લખી જણાવશું. પ્રશ્ન નંબર 6 સરહદ ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો ખાન અબ્દુલ્લા. પ્રશ્ન નંબર 7 સાયમન કમિશનર કેટલા સભ્યોનું બનેલું હતું? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 7. પ્રશ્ન નંબર 8 શહીદ અને સ્વરાજ નામ કયા પ્રદેશને આપવામાં આવ્યું હતું? એનું અંદામાન નિકોબાર આપણો એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 8નો. પ્રશ્ન નંબર 9 દાંડી કૂચ પ્રારંભ ક્યારે થયો હતો? 12 માર્ચ 1930ના રજૂ થઈ હતી. પ્રશ્ન નંબર 10 છે મહાદેવ દેસાઈ દાંડી કૂચ કોની સાથે સરખાવે છે? મહાવિનિષ્ઠ સાથે સરખાવે છે. હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો વિકલ્પો. જે આપણે આ પ્રશ્ન પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, આમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પેપર કાઢવાના છે. નેતાજીનું નામ કોને ઓળખાય છે? સુભાષચંદ્ર બોઝ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો મોસીનરામ. પ્રશ્ન નંબર 3 આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો
એનો સાચો જવાબ છે આબોહવા. પ્રશ્ન નંબર 4નો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રોનો સાચો જવાબ છે બી. હવે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાઓની. નંબર 1ની ખાલી જગ્યા. જો વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ન મળે તો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવા નમ્ર વિનંતી. પ્રશ્ન નંબર 2નો જવાબ છે સી પાર્વતી. પ્રશ્ન નંબર 3નો જવાબ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં લખવા નમ્ર વિનંતી. પ્રશ્ન નંબર 4નો જવાબ છે જુલાઈ 1947. પ્રશ્ન નંબર 5નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લાલા લજપત રાય. અહીંયા આપણે હેતુલક્ષી અને વિકલ્પો ખાલી જગ્યાના પ્રશ્નો જોયા છે વિદ્યાર્થી મિત્રો. હવે લાંબા પ્રશ્નો જે જોવાના છે એ આપણે જોઈ રહ્યા છીએ અને આમાંથી તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પ્રશ્ન પેપર કાઢવાના જ છે. તો આપણે આમાંથી જોઈ અને પેપરની તૈયારી કરી અને પરીક્ષા આપવા માટે જઈએ જેથી કરી એકમ કસોટીમાં સારામાં સારા માર્ક મેળવીએ. ચલો દિલ્હી એ કોને સૂત્ર એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજી આપ્યું તો હું બ્રિટિશ સમાજ હતો એ બોલનાર ગાંધીજી હતા વિદ્યાર્થી મિત્રો. એના સંપૂર્ણ જવાબો આપણે લખવાના છે. વિભાગ સીમાં પણ આપેલા છે મોટા પ્રશ્નો, એના જવાબો પણ સ્ટોપ કરી અને પેપર જોઈ લઈએ અને આપણે આમાંથી જ તમારા વર્ગ શિક્ષકશ્રીઓ પેપર કાઢશે. વિભાગ ડીમાં પણ આપણે પેપર આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો. આ જ પેપરમાંથી પૂછાશે. આપણે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.